શેર બજારની અંદર કામ કઈ રીતે કરવું, આ વસ્તુ છે ને અનેક રીતે તમે કંટ્રોલ તૈયાર કરી શકો તમારા મનની અંદર કે ભાઈ મારી પ્રોસેસ શું રહેશે, હું કઈ રીતે કામ કરું, મારી સ્ટ્રેટેજી, મારો રોડ મેપ શું રહેશે એક્ઝેક્ટલી. આ વસ્તુ તમે આ જગ્યાએથી ડિસાઇડ કરી શકો ઘણું ખરું કે ભાઈ રોડ મેપ છે ને વસ્તુ બધાની અલગ અલગ હોય. અડધા લોકો આલો એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, અહીંથી આપણે મુંબઈ જવાનું છે. મુંબઈ જવા માટે તો અનેક રસ્તાઓ છે ને, ગાડી લઈને જઈ શકો, સાયકલ લઈને જઈ શકો, ટુ વ્હીલમાં જઈ શકો, ટ્રેનમાં જઈ શકો, બસમાં જઈ શકો, ફોર વ્હીલમાં જઈ શકો, પ્લેનમાં પણ જઈ શકો. અનેક રસ્તાઓ છે બરોબર. હાલીને પણ જઈ શકો. જેની પાસે કાંઈ નથી એ હાલીને હોત પૂગી શકે. ઓકે, તો કહેવાનો મતલબ એમ કે ભાઈ મુંબઈ જવું મહત્વનું છે. તમે કયો રૂટ અપનાવો ને એનો કાંઈ મહત્વ નથી. તો શેર બજારની અંદર છે ને તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવું, એની અંદર સારું એવું રિટર્ન મળે ને એના માટેનો પ્રયાસ કરવો, એના માટેનું તૈયારી કરવી ને એ મહત્વનું છે. કે ભાઈ તમે તૈયારી કેટલી કરી છે એ સૌથી વધારે મહત્વનું છે. તમે અચાનક એમ કહો કે ભાઈ મારે આમ કરી નાખવું છે, અચાનક કાંઈ નહીં થાય આ દુનિયામાં. અચાનક કોઈથી કાંઈ થતું નથી. હરેક વસ્તુની એક તૈયારી હોય અને એક પ્રેક્ટિસ હોય. આ સૌથી વધારે મહત્વનું છે. લોકો શું કરે કે ભાઈ જેની પાસે 10 રૂપિયા ન હોય ને એ અચાનક 1000 રૂપિયાની વાત મળે કરવા, તો આ વસ્તુ શક્ય નથી જડ દઈને. અને જેની પાસે 1000 રૂપિયા હોય એ ડાયરેક્ટ કરોડોની લાખોની વાત કરે. વાત કરો, સમજી વિચારીને કરો. અને પહેલાં તો તમારો રોડ મેપ તૈયાર કરો કે ભાઈ તમે જે વાત કરો છો એના માટે રોડ મેપ શું છે. લોકો પાસે કોઈ પણ પ્રકારનું પ્રેક્ટિકલ અથવા તો કોઈ પણ પ્રકારની થિયરી એની પાસે ન હોય કે ભાઈ હું કઈ રીતે પૂગાઈ. ખાલી પૂગાઈ એવું વિચાર હોય, સપના જોતા હોય, તો એનું કાંઈ મહત્વ નથી. તમારે એક પ્રકારની સ્ટ્રેટેજી તૈયાર કરવી પડશે. સ્ટોક માર્કેટની અંદર હોય તો પણ ભલે અને કોઈ પણ બિઝનેસમાં હોય તો પણ ભલે. વિથઆઉટ સ્ટ્રેટેજી અથવા તો વિથઆઉટ એની પ્લાન યુ હેવ ટુ ડુ નથિંગ વેરી સ્પેશિયલ ઇન યોર લાઈફ. તમે વગર પ્લાનિંગે તમારી જીવનની અંદર કાંઈ પણ સ્પેશિયલ, કાંઈ પણ ખાસ નહીં કરી શકો વગર પ્લાનિંગે. તો સૌથી પહેલાં તો તમે સ્ટોક માર્કેટની અંદર આ વસ્તુ જોવો કે ભાઈ હું કઈ રીતે પૈસા કમાવું. આ જ વસ્તુ છે. હાઉ કેન આઈ બીકમ અ મની. તમારું સ્ટ્રેટેજી એક પ્રકારે હું તમને કહું ને એકદમ સિમ્પલ વિચાર એક પકડી લો ને તો પણ તમે સ્ટોક માર્કેટની અંદર લોસ છે ને જેટલો હોય શક્ય ને એટલો તમે રિડ્યુસ કરી શકો, મતલબ કે ઘટાડી શકો. હાઉ કેન ધીસ પોસિબલ? આ વસ્તુ છે ને એક જગ્યાએ ખબર પડે. તમારે લોકોને જોવાના છે, લોકોને આખું ઓબ્ઝર્વ કરવાનું છે. લોકો શું કરે છે, લોકો કઈ જગ્યાએ ભૂલ કરે છે, એ ભૂલો લખવા માંડો. ઓકે, અને લોકો જ્યારે સૌથી વધારે કાંઈ પેનિક સેલિંગ કરે ને ત્યારે તમે માલ ખરીદવા માટેનો માલ તૈયાર રાખો કે ભાઈ તમારી પાસે એની ટાઈમ એક સફિશિયન્ટ અમાઉન્ટ હોવું જોઈએ કે ભાઈ એટલા રૂપિયા હું રોકી શકું ને, એટલા પૈસા મારી પાસે એની ટાઈમ હાજર હોવા જોઈએ. હાથ ઉપર, તમારા હાથ ઉપર હોવો જોઈએ. એમ નહીં કે ભાઈ મિત્ર યાર પાસે છે હું મગાઈ લઈ તો એ પાછા નહીં આવે. નહીં, શક્ય નથી કે ભાઈ એ ટાઈમે એ માણસ આપી દે તમને. તો તમારી પાસે એની ટાઈમ પૈસા લગાડવા માટે તમારા એકાઉન્ટની અંદર અથવા તો તમારા હાથ ઉપર હોવા ખૂબ જ જરૂરી છે. હાથ ઉપર મતલબ કે તમારું કંટ્રોલ હોવું જોઈએ. તમારી કોઈ પાસે માગવા નીકળવું ન પડે એ સમયે. કેમ કે સ્ટોક માર્કેટ ક્યારેય બાઇંગ અને સેલિંગનો મોકો આપે ને એની કોઈ ગેરંટી વોરંટી નથી બરોબર. એ કાંઈ કેન નહીં આવે કે ભાઈ આ સમયે તમારે સેલિંગ કરવાની છે 3 દિવસ પછી તો તમે તૈયાર રહેજો. તમે 2 દિવસ પછી બાઇંગ છે તો પૈસા તૈયાર રાખો. આવી વસ્તુ સ્ટોક માર્કેટ તમને નહીં કહે. આ વસ્તુ માટે તમારે જાતે તૈયારી કરવાની છે. હવે જ્યારે લોકો સૌથી વધારે સેલિંગ મોડ ઉપર હોય ને, લોકો સૌથી વધારે જ્યારે સેલિંગ મોડ ઉપર હોય ને ત્યારે તમે કંપનીના શેર લેવાની આદત પાડો કે ભાઈ જ્યારે માર્કેટ કરેક્શન થયું હોય અથવા તો માર્કેટની અંદર ક્રેશ સારો એવો આવ્યો હોય ને ત્યારે સારામાં સારી કંપની ખાલી ગોતીને રાખો અને એ સમયે એ કંપનીમાં રોકાણ કરો. અત્યારે તમારે ચાલો ભાઈ અત્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું બરાબર, તમારી પાસે પૈસા પણ નથી, તો તમે ખાલી સારી કંપની ગોતવાનો પ્રયાસ કરો અને ગોતેલી તમારી ખાલી નજરમાં રાખો. આ વસ્તુ સૌથી પહેલાં મહત્ત્વની છે. પૈસા ન હોય ને તો પણ આ વસ્તુ પહેલાં મહત્ત્વની છે. ઘણા લોકો કે પૈસા આવે તેની વાત તય કરશું, તયની વાત તય કરવા જશો તો તય શીખવા પાછા એકાદ વર્ષ બગાડશો. 6 મહિનાનો પાછો ટાઈમ દેવો કંપની એનાલિસિસ કરવા માટે અથવા તો કોઈ પણ ધંધો કરવા માટે. તો પૈસા પહેલાં છે ને તમારી તૈયારી હોવી જોઈએ. પછી પૈસા આવે તો ડાયરેક્ટ તમારે સ્ટાર્ટ કરવાનું રહે. પહેલાં તમારે તૈયારી કરવાની અને પૈસા આવે પછી ડાયરેક્ટ સ્ટાર્ટ જ કરવાનું રહે. એ રીતે ચાલવાનું. પૈસા આવે પછી હું વિચારીશ શું કરવું, તો આ કોઈ પ્લાનિંગ નથી એક પ્રકારનું. આ પ્રકારની એક દુર્ઘટના છે આપણા દિમાગની કે ભાઈ આપણે અત્યારે ફ્રી તો છીએ પણ ફ્રી રહેવા માગતા નથી. આપણે વિચારીએ તો છીએ પણ વિચારવા માગતા નથી હરખું. હું વિચારવું નહીં. લોકોને વિચાર આવે કે ભાઈ અત્યારે કયું પિક્ચર આવ્યું, અત્યારે એન્ટરટેનમેન્ટ શો કયો સારો છે, આવું બધે વિચાર કરતા હોય લોકો. પરંતુ સ્ટોક માર્કેટની અંદર આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે. આ વસ્તુ વિશે કોઈ પણ માણસ હૃદયની વાત નથી કરતો કે ભાઈ પૈસા ન હોય ને ત્યારે તમારે શરૂઆતમાં છે ને પહેલાં કંપની સારી એવી ગોતીને રાખો તમારી પાસે. જ્યારે પૈસા આવે 1 વર્ષ પછી 2 વર્ષ પછી ત્યારે તમે ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ કરો, 5 ભાગમાં કરો. આ પણ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે. ઘણા બધા લોકો છે ને એકારે પૈસા રોકી દે, 1 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા જે કાંઈ એની પાસે રકમ હોય તો ડાયરેક્ટ કોઈ દિવસ રૂપિયા રોકવાના હોતા નથી.
હંમેશા 5 થી 10 ભાગમાં ડિવાઈડ કરવાનો હોય. એક્ઝામ્પલ તરીકે મારી પાસે 10 લાખ રૂપિયા છે તો એને 5 લાખમાં ડિવાઈડ કરું ને તો 2 લાખ રૂપિયા નાખવાના થાય મારે દર વખતે. એમાંથી મારે 3 કંપની લેવી છે ને તો પહેલાં એકવાર નાખી દો તો 6 લાખ વહી જાય, પછી મારે એમાંથી 4 લાખ વધ્યા, એમાંથી 1 લાખ પાછા નાખી શકું, એવરેજિંગ કરી શકું ને. જ્યારે એ કંપનીનો શેર નીચે પડ્યો હોય ત્યારે મારે એવરેજિંગ કરવા થાય, અને જો ઉપર ચડે તો બીજી કંપનીનો પણ સારો શેર લઈ શકું. તો એકસાથે પૈસા ક્યારેય રોકવાના હોતા નથી. આ વસ્તુ સૌથી વધારે મહત્વનું છે. ત્યારબાદ જ્યારે લોકો સૌથી વધારે કોઈ પણ કંપનીના શેર વેચતા હોય ને કે ભાઈ તમારી નજરમાં સારી કંપની છે અને એ કંપનીનો શેર સારો એવો તૂટી ગયો, અને જો તમારી નજરમાં હોય ને ત્યારે તમારે લેવાનો હોય એ શેર. પરંતુ તમારી નજરમાં છે જ નહીં ને તમે ખાલી એમ મનમાં છે કે ભાઈ આ કંપની સારી છે હું લઈ લઉં, તો એ રીતે સ્ટોક માર્કેટમાં શાયદ 1-2 વાર પૈસા બની જાય થોડા ઘણા, પરંતુ અંતે તમે ખોઈને જ બહાર નીકળશો. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. તૈયારી રાખો, પ્રેક્ટિસ કરતા રહ્યો, લગાતાર અપડેટ મેળવતા રહ્યો કંપની વિશે કે ભાઈ હવે શું કરવાનું છે, કઈ કંપની સારી છે, અત્યારે સારું પરફોર્મન્સ છે. બરોબર, ઘણા બધા લોકોનું પ્રોબ્લેમ જ આ છે કે ભાઈ પૈસા આવે ને ત્યારે હું કંપનીમાં રોકાણ કરી દઈ, પણ ક્યારે કઈ કંપનીમાં તમારી પાસે એ જ નથી ખબર કે કઈ કંપનીમાં હું રોકાણ કરું. પહેલાં એ વસ્તુ ગોતો. આ વસ્તુ મહત્વની છે કે ભાઈ કઈ કંપનીમાં હું રોકાણ કરું, કયા પ્રકારની કંપની લઉં, કેમિકલ સ્ટોક, એફએમસીજી, પછી આઈટી સેક્ટર, એઆઈ, કઈ કંપનીમાં હું રોકાણ કરું, ઇન્ડિયાની અંદર કયું સેક્ટર સારું છે, જે ભાગી કેમ છે. આની તૈયારી તો પહેલાં કરવી પડશે ને, પૈસા તો પછી આવશે. તો લોકોને આ જ વસ્તુ નથી ખબર. લોકોને ખાલી એમ છે કે ભાઈ પૈસા હોય તો જ બધું થાય, બાકી કાંઈ નહીં. તો ભાઈ કામ કરો ને તો પૈસા આવે. પૈસા હોય તો લોકો કામ કરે એવું જરૂરી નથી. હજી એકવાર સાંભળજો, કામ કરો ને તો પૈસા આવે, પણ તો પૈસા હોય તો કામ કરો એવું મહત્વનું નથી. કામ થઈ શકે પૈસાથી, પરંતુ કામ કરે પૈસાવાળો એવું જરૂરી નથી. કામ કરશો તો પૈસા એક આવશે જ તે. આ વસ્તુ મહત્વની છે કે ભાઈ પહેલાં તમે પ્રેક્ટિસ કરો, કંપની સારી એવી ગોતી રાખો. ગમે ત્યારે રોકવાના થાય તો તમારી પાસે એવી એટલીસ્ટ 5 થી 10 કંપની એવી તમારી નજરમાં હોવી જોઈએ, તમારે વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ આ કંપનીમાં તો પૈસા રોકાય ને રોકાય જ તે. એવી કંપની તમારી નજરમાં તમે સેટ કરીને રાખો. આ મહત્વનું છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.